મહંત સ્વામી મહારાજ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એશિયા પેસિફિકની ધર્મયાત્રાએ પધારેલા. એ ધર્મયાત્રા પૂરી કરીને પાછા આવ્યા. મહંત સ્વામી મહારાજ હોંગકોંગમાં હતા અને એરપોર્ટ નજીક પડે, હરિભક્તના ઘરે ઉતારતો દૂર હતું અને હોંગકોંગ જેવા શહેરમાં ટ્રાફિક બીજું ત્રીજું, એટલે એરપોર્ટ થી નજીક એક હોટલમાં મહંત સ્વામી મહારાજનો ઉતારો કરેલો. અને ત્યાં કંઈક બહુ કદાચ 20, 25, 22માં મારે મહંત સ્વામી મહારાજનો ઉતારો હશે ત્યાં સ્વીટમાં, ત્યાં પડદો ખસેડો ને તો ગ્લાસની ફૂલ વિન્ડો હતી અને વિન્ડોમાંથી આખું હોંગકોંગ ડાઉનટાઉન દેખાતું હતું. એટલે હોંગકોંગ ડાઉનટાઉન તો બધા માળ, 25 માળ, 50 માળ, 70 માળ, 80 માળના બિલ્ડિંગો. ડાઉનટાઉન એટલે બધી ઓફિસ હોય, વેપાર ધંધા ત્યાંથી ધમધોકાર ચાલતા હોય સવારથી. મહંત સ્વામી મહારાજ આમ બારીની બાર આમ જોઈ રહ્યા, પછી થોડું હસ્યા. એટલે સેવક સંતો પૂછ્યું, સ્વામી શું વિચારતા હતા? તો સ્વામી મહંત સ્વામી મહારાજ આમ હાથ લાંબો કરી આમ કાચ તરફ, ત્યાં બધા ડાઉનટાઉનના બિલ્ડિંગ હતા, બધા હાઈ રાઇઝ સ્કાય સ્ક્રેપર્સ, બધા 50-70 માળના. મહંત સ્વામી મહારાજ ઠાવકાઈથી કે આ બધા અહીંયા બેઠા છે ને એ લોકો એમ માનતા હશે કે અમે દુનિયા ચલાવીએ છીએ, પણ એ લોકોને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે. પોતા ઉપર આંગળી કરીને બોલ્યા સ્વામી કે આ બધા મોટી મોટી ઓફિસોમાં બેઠા છે ને એ લોકોને મનમાં એમ છે કે અમે આ દુનિયા ચલાવીએ છીએ, પણ એ લોકોને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે.